નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। આદિવાસી વિસ્તારમાં આપ હવે મજબૂત બનવા તરફ આગળ વધ્યું છે, કારણ કે આમ આદમી પાર્ટીને હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં લડી લેવું છે। જો કોઈ જગ્યા પર આમ આદમી પાર્ટી હશે તો જ આ ભાજપ સરકારમાં આદિવાસી વિસ્તારનો વિકાસ થવાનો છે, કારણ કે આ સરકાર આદિવાસી વિસ્તારના લોકોને ગુજરાતની જનતા માનતી જ નથી। હર હંમેશ બાળકોથી લઈ તમામ લોકો સાથે મતભેદ જ થતા આવ્યા છે। હમણાં થોડા દિવસથી આપણે પણ જોયું છે કે કઈ રીતે બાળકો સાથે અન્યાય થઈ રહ્યો છે, તેને લઈ ચૈતર વસાવાએ અવાજ પણ ઉઠાવ્યો છે। આ સાથે થોડા દિવસ પહેલા જે દાહોદ જિલ્લાના સામાજિક વનીકરણ વિભાગના નાયબ સંરક્ષક તરીકે ફરજ બજાવતા RM પરમારે અગમ્ય કારણોસર જે આત્મહત્યા કરી, તેને લઈને ચૈતર વસાવાએ જે સરકાર પર આક્ષેપ કર્યા છે, તેમને લઈ અમારા સંવાદદાતા રફીક મકરાણીએ ચૈતર વસાવા સાથે વાતચીત કરી છે, તે તમને સંભળાવ્યા। છોટાઉદેપુર ખાતે આજે મિશન વિસ્તાર આમ આદમી પાર્ટીનું જે એક મીટિંગ યોજાઈ હતી ને તેમાં બેઠકમાં ચેતરભાઈ વસાવા, ઈસુદાનભાઈ ગઢવી અને ગોપાલ ઇટાલિયા તેઓ અહીંયા જે કાર્યકર્તાઓ છે તેમના સાથે ચર્ચા કરી હતી। ત્યારે આપણા સાથે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા છે, તેમના સાથે સીધી વાત કરીશું। ખાસ કરીને ચેતરભાઈ, આજે મિશન વિસ્તાર છે, શું મહત્વ છે ને કાર્યકર્તાઓને શું કહેતા હોય? આજે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીજી, રાષ્ટ્રીય નેતા ગોપાલ ઇટાલિયાજી અને મનોજ સોરઠિયા સહિત અમે મિશન વિસ્તાર અંતર્ગત અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી જિલ્લાઓમાં મિટિંગો અમારી ચાલુ છે। આજે તમે જોયું હશે, અમે છોટાઉદેપુર ખાતે આવ્યા છે। આટલો વરસાદ છે, લોકો ખેતીના કામમાં વ્યસ્ત છે, છતાંય યુવાનો, વડીલો, તમામ પદાધિકારીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા છે। ખુશીની વાત એવી છે, આમ આદમી પાર્ટી પર આજે ભરોસો કરીને અમારા જિલ્લા પંચાયતના સદસ્ય છોટાઉદેપુરના અને સરપંચ શ્રી આજે એમની પૂરી ટીમ સાથે અમારા પરિવારમાં જોડાયા છે, એમને પણ અમે આવકારીએ છીએ। સાથે છોટાઉદેપુરના તમામ યુવાઓને સાથે રાખીને આવનાર દિવસોમાં અહીં સંગઠનનું નિર્માણનું કામ અમે કરીશું। તાલુકા જિલ્લા પંચાયતો છે, આવનારી નગરપાલિકા છે, તમામ ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો અહીંયા લડશે। જે અન્યાય છોટાઉદેપુર સાથે થઈ રહેલો છે, આજે શિક્ષણની બાબતમાં આજે શિક્ષકો નથી, ધવેલ પટેલે ગયે વખતે સરકારને ધ્યાન દોર્યું, છતાંય શિક્ષકો નથી મૂકવામાં આવ્યા, નથી ઓરડાઓ। નર્મદાનું પાણી જાય છે, નર્મદાનું પાણી જવા છતાં સિંચાઈનું પાણી નથી। નલ સે જલમાં જેટલા પણ કરોડોના બિલો બની ગયા, પણ હજુ લોકોને પાણી નથી મળ્યું। હાપેશ્વર યોજનાથી પાણી નથી મળ્યું। એવા અનેક સમસ્યાઓ અહીંયા છે। તો ભ્રષ્ટાચાર, તમામ બાબતોને લઈને આવનાર દિવસોમાં અમારા યુવાનો સાથે રહીને અમે આગળ વધીશું અને છોટાઉદેપુર જિલ્લાને લોકોને ન્યાય આપવાનું કામ આજે અમે કરીશું। આજની મિટિંગ દરમિયાન અહીં એક ગંભીર પ્રશ્ન અમારી સમક્ષ આવ્યો છે। જે આદિવાસી દીકરીઓને અહીંની ખાનગી સંસ્થાઓ દ્વારા બેંગ્લોર, કર્ણાટક અને હૈદરાબાદની યુનિવર્સિટીઓના નામના ઓરિજિનલ ડોક્યુમેન્ટ લેવામાં આવ્યા છે। 3 વર્ષ સુધી એ લોકોને એક્ઝામ આપવા દેવામાં નથી આવી અને એમની સ્કોલરશીપ પણ આજે નથી મળી અને ઉપરથી 50,000 રૂપિયા એટલે 3 વર્ષના 1.5 લાખ રૂપિયા એમની પાસે ઉઘરાવવામાં આવ્યા છે। દીકરીઓ પણ આજે આવી છે। ત્યારે આવી જ રીતના બહારના લોકો, NGO, ટ્રસ્ટો બધા આવીને અમારા આદિવાસી વિસ્તારોમાં જે કૌભાંડો કરે છે, એકલવ્ય મોડલ શાળામાં એમનું ટેન્ડર મહેસાણાથી ભરીને અહીંયા શાકભાજીની, મહેસાણાથી શાકભાજી, એટલે આ બધા કૌભાંડો જે સ્કેમો ચાલે છે એમની સામે આવનાર દિવસોમાં અમે લડીશું। ખાસ કરીને તમે દાહોદ ગયા અને દાહોદમાં તમે DCFની જે આત્મહત્યા છે તેનું એક નિવેદન આપ્યું છે, તે શું બાબત છે? આજથી 12 દિવસ પહેલા દાહોદ જિલ્લા જે સામાજિક વનીકરણના DCF રમેશભાઈ પરમાર, જેમણે પોતાની સર્વિસ રિવોલ્વરથી ગોળી મારીને આત્મહત્યા કરી છે। આ આત્મહત્યા નથી, 100 એકરની જમીન એક ભાજપના નેતાના નામે કરવાની દબાણવશ થઈને એમણે ના પાડી કે ભાઈ મારાથી ના થાય, હું આવી રીતના ગેરરીતિ નહીં કરી શકું, તો એને ખૂબ દબાણ કરવામાં આવ્યું। એટલે એ અધિકારીએ પોતે એમની દુષ્પ્રેરણાથી પ્રેરાઈને આત્મહત્યા કરી છે। એ જ ઓફિસના બીજા એક કર્મચારીએ હમણાં 5 દિવસ પહેલાં આત્મહત્યા કરી છે અને એક મહિલા કર્મચારી પણ સુસાઇડ કરવાના પ્રયાસો કર્યા પણ બચી ગયા। તો વિચાર કરો, દાહોદમાં એ નેતાઓનું કેટલું દબાણ હશે કે ક્લાસ 1 ઓફિસર, IFS ઓફિસર પોતે આત્મહત્યા કરે। તો મારી તો આપના માધ્યમથી કલેક્ટરને, ત્યાંના SP ને મારે વિનંતી છે, તમે આમાં CDR તપાસ કરો। મોબાઈલમાં કોનો ધમકી ભર્યા ફોનો આવ્યા, કોણે શું કીધું, મોબાઈલનો ડેટા FSLમાં મોકલો, એનો રિપોર્ટ જાહેર કરો અને એમના પરિવારને ન્યાય મળે એ અમારા પ્રયાસો છે। યોગ્ય તપાસ નહીં થશે, એમના પરિવારના લોકો એકવાર મળી ગયા છે, ફરી પણ મળવા આવવાના છે, યોગ્ય તપાસ નહીં થશે, પરિવારને સાથે રાખીને આવનારા દિવસોમાં આગળ અમે વધીશું, એમને ન્યાય મળવો જોઈએ।
બિલકુલ, આ હતા જે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા. તેમના સાથે આપણે તમામ મુદ્દે ચર્ચાઓ કરી છે ને તેઓ જણાવી રહ્યું છે કે જે રીતે જે આદિવાસીઓને જે અન્યાય થઈ રહ્યો છે તેમને આગામી દિવસોમાં જે પણ લડત લડવાની હોય, જે પણ ન્યાય અપાવવાનો તેઓ સક્ષમ રીતે તૈયાર છે. રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર. આદિવાસી વિસ્તારને વિકસિત બનાવવાની જે ચેતર વસાવાએ મુહિમ ઉપાડી છે તેમને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.